રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના। રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આગ લાગી છે। જય મહાવીર સેલ્સના ચોથા માળે આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે, પણ દ્રશ્યો તમે જોઈ શકો છો, ચોથા માળે લાગેલી આગ અને જેના કારણે ધુમાડો પણ ઘણો થયો છે। સંત કબીર રોડની ઘટના, જય મહાવીર સેલ્સના ચોથા માળે આગ લાગી। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈન ઉપર જોડાયા છે। પરાક્રમ, અત્યારે શું સ્થિતિ છે? આ કાબુમાં ટોટલી આવી ગઈ છે? રાજકોટના સંત કબીર રોડ પર આ ઘટના બની છે। ઘટના બનતાની સાથે જ તાત્કાલિક વેપારી દ્વારા આજે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, પરંતુ થોડી માટે આગે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું હતું। આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। મહાવીર સેલ્સ એજન્સી છે તેની અંદર જે આગ લાગી હતી, ચોથા માળે આગ લાગતાની સાથે જ થોડીવાર માટે નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ નજીક ફાયર બ્રિગેડ હોવાના કારણે ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડ આવી અને મારો ચલાવવામાં આવ્યો હતો। તાત્કાલિક આગને કાબુમાં લેવામાં આવી છે। કોઈ જાનહાનિના અત્યાર સુધીમાં સમાચાર નથી અને મહદ અંશે અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે। આભાર પરાક્રમસિંહ વિગતો આપવા માટે। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। જેમ પરાક્રમે પણ કહ્યું કે થોડીવાર માટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે ફાયર વિભાગની ટીમ નજીક હોવાથી તાત્કાલિક ત્યાં પહોંચવામાં આવ્યું અને જે બાદ આગને કાબૂમાં લેવામાં આવી।